તાજેતરમાં દ્વારકા ઓલ સંવેન્ડમ સંકુલ 2 સરદાર ભવન સચિવાલય ગાંધીનગર ખાતે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ પ્રતિભા પુરસ્કારથી પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારે જુદા જુદા ઇવેન્ટમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધેલ સ્પર્ધકોએ પોતાની પ્રતિભા પાથરેલ હતી, જેમાં જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ક્રિસ અલ્પેશભાઈ તન્ના ચેસ સ્પર્ધા માટે પુરસ્કૃત કરવામાં આવેલા હતા, તેમજ રોકડ પુરસ્કાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આપવામાં આવેલું હતું। તો ક્રિસ તાલુકા કક્ષાથી રાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવી કેશોદ તાલુકા તેમજ રઘુવંશી સમાજનું ગૌરવ વધારેલ છે। તો આ તકે ક્રિસના કોચ હેમલ થાનકી કેશોદ જલારામ મંદિરે ખાસ ઉપસ્થિત રહેલ અને કોચ તથા ક્રિસનું સન્માન કરવામાં આવ્યું હતું। તો લોહાણા ક્રાંતિ સેના પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના, દિનેશ કાનાબાર, ભરતભાઈ કક્કડ, ડોક્ટર સાંગાણી વગેરે હાજર રહીને ક્રિસને અભિનંદન પાઠવ્યા હતા। નમસ્કાર મિત્રો, હું હેમલ થાનકી, વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન અને ફીડે ટ્રેનર, જે અત્યારે ચેસમાં હું છોકરાઓને ટ્રેનિંગ આપું છું। આજે હું અહીંયા કેશોદ જલારામ મંદિર પધાર્યો છું અને મને એ જાણીને ખૂબ જ આનંદ થયો કે દર પહેલા અને ત્રીજા રવિવારે ફ્રી અહીંયા કેમ્પ થાય છે, આંખનો નાકનો એ બધો, એ જાણીને મને ખૂબ જ આનંદ થયો, જે માટે હું બધા ટ્રસ્ટી મિત્રોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અહીંયા જે કેશોદ સમાજનું જે ગૌરવ કહેવાય, ક્રિસ તન્ના, જે આપણી સમક્ષ હાજર છે અને જેણે સ્ટેટ લેવલે બહુ બધા મેડલ્સ જીત્યા છે અને હમણાં જ તાજેતરમાં નેશનલ લેવલે સેકન્ડ રેન્ક મળ્યો છે, સિલ્વર મેડલ મળ્યો છે, અને જેના કારણે આપણને ક્રિસને અને ટીમને હર્ષ સંઘવી આપણા મંત્રીશ્રી ના હાથે સરસ એનું સન્માન કરવામાં આવ્યું છે, પ્લસ એને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે, જે બદલ ક્રિસના કોચ તરીકે હું ખૂબ જ ગર્વ અનુભવું છું અને આવી રીતે જ ક્રિસ હજુ આગળ પ્રગતિ કરે એ બદલ હું ક્રિસને શુભેચ્છા પાઠવીશ। અનિરુદ્ધ બાબરે સાથે CN24 ન્યૂઝ કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।